બાળકો સાથે થતી એક નાની બેદરકારી જીવલેણ બની શકે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતા રમતા આખું હલ્ક નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો. 18 જાન્યુઆરીએ અચાનક બાળકને ઉલટી થઈ અને ચહેરા પર તકલીફના હાવભાવ દેખાતા માતાને શંકા ગઈ. તપાસમાં ખબર પડી કે વંશનું એક રમકડું ગાયબ હતું અને બાળકે તે ગળી ગયાનું કબૂલ્યું. પરિવાર તરત બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવ્યો. એક્સરેમાં આખું રમકડું બાળકની હોજરીમાં હોવાનું જોઈ તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા. અત્યંત ધીરજ અને કુશળતાથી ડૉક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે એન્ડોસ્કોપી દ્વારા રમકડું સુરક્ષિત રીતે બહાર કાઢ્યું. આ જટિલ પ્રક્રિયા 19 જાન્યુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ઓપરેશન બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.